જય દ્વારકાધીશ। આજે તમને એક બહુ જ અગત્યની વાત કહેવાની છે, તો આ વિડીયો આખો જોજો, કારણ કે આજે જન્માક્ષરમાં સૂર્યની સ્થિતિનું કહેવાનું છે કે સૂર્ય જો તમારા 10મા ખાનામાં હોય તો તમારે સરકાર સાથે લેણું નીકળે છે। અને ખાસ કરીને જે લોકો સરકારી નોકરી કરે છે એને સૂર્ય ઉપાસનાની ખૂબ જરૂર છે। સૂર્યને રોજ લોટો ચડાવો, જેથી કરીને સરકાર તરફથી આપણને માન સન્માન મળશે અને આપણી આગળ પ્રગતિ થશે। અને જો સૂર્ય નબળો હોય, જન્મકુંડલીમાં સૂર્ય નબળો હોય તો કોઈ પણ બાળક હોય કે ઉંમરલાયક વ્યક્તિ હોય કે જુવાન હોય તો એને બીમાર પડવાના ચાન્સીસ વધારે છે। તો એના માટે એને સૂર્યને દરરોજ સવારે 7 પહેલાં લોટો ચડાવી દેવો, બરાબર, જેથી કરીને સૂર્ય છે એ પ્રતિષ્ઠાનો કારક છે। તમારે ધંધામાં, નોકરીમાં કે જ્યાં નોકરી કરો છો ત્યાં તમને માન સન્માન નથી મળતું કે પ્રતિષ્ઠા નથી મળતી, તો તમે સૂર્યને રોજ લોટો ચડાવવાનું ચાલુ કરી દો। સૂર્યને લોટો ચડાવો એટલે એમાં 1 ચપટી ચોખા અને સેજ કંકુ નાખી દો, અને એ ચડાવવાથી મિનિમમ 6 મહિના ચડાવશો એટલે તમને કાયદેસર ફરક જણાશે કે માન સન્માન વધુ મળશે, નોકરીમાં પ્રગતિ મળશે, ધંધામાં પ્રગતિ મળશે। તો આટલું કરવું, અને બીજા વિડીયો જોવા માટે આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવી અને લાઈક કરી દેવી, જેથી કરીને દરેક ગ્રહોનું અમે કહેશું, જન્માક્ષર વિશે કહેશું, જન્મકુંડલી વિશે કહેશું, ધંધામાં પ્રગતિ કરવી હોય તો શું કરવું એના ઉપાયો કહેશું। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।